મારી લેંબચ મારી ખોડિયાર મ્યાલડી ખોડિયાર ને શિકોતર ને એવું થયું કે આડવાની વીરાને એક અઠવાડિયું બાકી રહ્યું ને કહેવાય કે ઘેર પેલા ટેકરા વાળા મારા મોહણિયા મહારાજ ને બોલાયા કે તે દાડ પેલામાં પેલી મારી ગરથારની દેવી મારી મ્યાલડીએ અશોક ભુવાજીના કોઠે હાથ મારી ભઈ એ વાડંડો ઘબરાશો નહીં કલ્પત કરશો નહીં કે તમારા ભાગલાની દેવી આ મ્યાલડી આવી છે ને પાછળ પેલી શિકોતર લેમત પેલી ખોડિયાર ને રામદેવજી મહારાજ ને ના લાવું તો કંડાડ મારા અશોક ભુવાજીના કાંઠે કહેવાય કે મ્યાલડી ધૂણવા મોડી બીજી મારી શિકોતર ધૂણવા મોડી ત્રીજો મારી લીંબચનો વારો આયો તે દાડ શશી થઈ ખૂણામાં બેઠો કહે કે મારી ત્રણ માતાઓ મારા અશોક ભુવાજીના કાંઠે આવી છે આ લીંબચ એમના ભાગલે પડશે ભાઈ પણ ભુવાજી કહેવાય કે આ માતાઓ કોઈના બાપની જાગીર નહીં કોઈની બોધેલી કે બંધેલી રહી નહીં કંડાળ આ ગિરીશ જાગરિયાએ પાટણની દેવી મારી લીંબચને એવો હલકારો કર્યો કે પેલા ખૂણામાં બેઠેલા શશી પારેખના કોઠે મારી લેમત કહેવાય હરખે ને હરખે ધૂણવાયા કંડાર બોલી કે હું તો આજની નહીં પણ 300 વર્ષથી આ ઘરમાં પેલા ભુવાજીની રાહ જોઈને બેઠી હતી ભાઈ અવસર મોડવાનો આયો ને તે દાડ મારી લેંબચ મારી મ્યાલડી ખોડિયાર શિકોતર હરખે ને હરખે ધૂણવા મોડી ભાઈ ઘોરાના વાડંડો હોફળજો ને કે આવી દેવીઓ તમારા ભાગલે પડી છે બસ તમારે એને પૂજવાની જરૂર રહેશે અને કહેવતમાં કહ્યું છે કે તમારી જેવી રેણી કેણી હશે એવી તમને તમારી માતા ભેડી થશે ભાઈ આજે એવો અવસર ધૂલડે વધાવો મારી માતાને મોતીડે વધાવો મારી લે બચીને જે માતાનો અવસર આવ્યો મામા પંચને ખમા ભુવા ભક્તોને ખમા ભાઈ મામા લો લે કદાચ આજ ગામના ચોરે બેહીન ભાઈ લે હું આજ વાણંદોની માતા બોલતી હશે ભાઈ કદાચ ભાઈ એકલા વાણંદો નહીં લ્યા કદાચ 5 રબારીઓ ભાઈ બેઠા હશે લ્યા આલ બુંબરિયાની દેવી બોલતી હશે ભાઈ તો લો લ્યા જેવું નામ તમે રાખ્યું છે લ્યા કે ભાઈ લીંબત જામ ગોરા ગામ તો બેમાંથી એકેની આબરૂ નહીં જવા દઉં લ્યા જેટલું કહ્યું છું ભાઈ એટલું પૂરું કરી દેતું લ્યા હજુ વરસ થયું છે ભાઈ ગિરીશભાઈ આજે મામા હજુ મારી પલોઠી હજુ આજે વરાઈ છે લ્યા અચ્છું માં પણ લ્યા પૂછો લ્યા
વાણંદો ના આભલા ડાળ દીધા કે ના ડાળ દીધા લે ભાઈ હો કે જોવા વાળા જોતા રહી અરે જોવા વાળા જોતા રહી પડવા વાળા બળતા રહી જોવા વાળા જોતા રહી પડવા બચતે તો આ ભલે ઝણી ઝેણી વાગે છે ઝણી ઝેણી વાગે છે ઝાલરીઓ ઝણી ઝેણી વાગે છે સુરતી ગાવું છે હાલરીઓ સાત સુરતી ગાવું છે હાલરીઓ મારે ગાવું લે બચનું હાલરીઓ મારે ગાવું બચનું હાલરીઓ જય જય મોજ મારી બચી શહેરથી ગાવું છે હાલરીઓ ગાવું છે હાલરીઓ મારે ગાવું લે બચનું હાલરીઓ મારે ગાવું લે બચવાનું હાલરીઓ મીરો આયો ભાઈ ના મળી પણ લો લ્યા વાણંદો કદાચ હવે તારીખ ભૂલી ગયા ગિરીશભાઈ અડધી રાતે ઉઠાડીને કહ્યું કૂટ ઉઠ હેડ ભાઈ લ્યા તારી તારીખ આવી ભાઈ અને ભાઈ દેવી ભલે પણ લો લ્યા કહી દઉં તમને ભાઈ અશોકભાઈ આજ તો ભાઈ ગમે ગમની માતાઓ આવી છે લ્યા આમાં બરોબર આ બધો આશીર્વાદ આવ્યો છે થોડા થોડા આ ગામમાં લે ચોરા વચ્ચે મોડો પહેલી વાર થયો ને બીજી વાર લ્યા આમાં હું ચોરા વચ્ચે ધૂણનારી માતા છું લ્યા ભાઈ મળી મારે ખાલી ખાલી વાયદા કરવાની કોઈ ટેવ નહીં લે ભાઈ ભાઈ ચોરે વાત થતી હોય નું બેઠી બેઠી મઢમાં હોબરી લઉં અને તો તમારી પૂરી કરી દઉં લે તો તમારી માતા લ્યા અને લો લ્યા વાળંદો જેટલું જેટલું કહ્યું તું ગિરીશભાઈ અમને એ બધું કરતો હવાયું પૂરું કર્યું બરોબર અને લો લ્યા આ નવા વર્ષે બીજી વાત કહી દઉં આવતો વર્ષ આવે લ્યા તો લગીન અશોકભાઈ કદાચ અત્યારે મઢમાં નેચે બેહો છો ભાઈ અજીતભાઈ આવા મઢમાં નેચે બેહે છે મને ઊંચી બેહાડી છે લ્યા તો લ્યા સમય આવી ગયો તમારો
ભલે આ મારા પત્તો પત્તો લે કદાચ તને ભાઈ હારી ગાદીએ બેહાડું તો તારી માતા લે તો ભલે માં. હો વિશ્વાસ છે માં મારા પરિયા ધડો કરું છું તો હુકો માં તમે હોબળો હો વિશ્વાસ છે માં મારા પરિયા ધડો કરું છું તો હુકો લીમજ માની હોબળો કે આજ હવનો યાદ હતો આયો મારી હવનો યાદ હતો આયો મારી માં અરે હવનો યાદ હતો આયો મારી માં આ ઘોડાના વાળંદો કે ગિરીશ લીંબચિયાનો સમય હવે લાય મારી માં અરે વાળંદોનો ટાઈમ હવે લાય 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 ગિરીશભાઈ મામા અત્યારે ધૂણવા બેસી તો આખી રાત જતી રહેશે ભાઈ હાચું માં પણ લે કદાચ આજ બધા અધરાત મજત લે આજ આખા ચરોતરમાં માતાઓ આવી છે લે ભાઈ મામા અને ગોમનો ધૂણ એની મજા નહીં લે ભાઈ ગોમ વાળો ગમે તેટલા ડાન્સ કરે બાર વાળો કરે એની મજા ભાઈ આ તો અવસરમાં તારો પણ છે ગિરીશભાઈ હોભરો તમને કહી દઉં કદાચ આજ ગોમ બેઠું હશે લ્યા અને અમને એવું થાય કે આ માતા વાણંદોની જ વાત કરે છે લે તો લે ગોમ વાળા ભાઈ ગોરા વાળા યાદ રાખજો જેટલું જેટલું તમને કહ્યું તું લ્યા તમે અહીં રહે પગે લાગો છો ભાઈ મને મઢમાં બેઠા બેઠા સંભળાય છે લ્યા તમારી જેટલી દુઃખની વાતો હોય લ્યા ભાઈ હું રૂપિયાવાળી માતા નહીં લે હું ગરીબનું પહેલું કામ કરું ગિરીશભાઈ મામા મને લાખો રૂપિયા વાલા નહીં લે 11 રૂપિયા નરે લાલી જજો લે કદાચ ધાર્યું કામ તમારું દરબારો આગળ ને આગળ કરી દે કે સુખનો સૂરજ ઉગ્યો વાડી દુઃખના દાડા ગયા રે સુખનો સૂરજ ઉગ્યો વાડી દુઃખના દાડા ગયા રે સુખનો સૂરજ ઉગ્યો વાડી દુઃખના દાડા ગયા રે ઈ તારી દયાથી ઓમે લેરના દાડા આયા રે અયા હોમું નતા જોતા એ તો સેલ્ફી લેવા
અશોકભાઈ અને એમાંય બોલે ભાઈ કહેવાય કે અમારા બીજા જાગરિયા એવા મારા પ્રિતેશ બાકરોલ આપણી વચ્ચે આવતા હોય વગાડો મારો ભાઈબંધી નું ડેરું આવ્યું પ્રિતેશ બાકરોલ આવ્યા બોલે ભાઈ મામા ગિરીશભાઈ મામા આ ગામમાં એકે રબારી નહીં લે અને મોડવામાં એકે રબારી ના હોય તો મોડવો ના કહેવાય ભાઈ અછું માં બરોબર આ માતાઓ બધી રબારીઓ જોડે જ રબારી જોડે જ ભાઈ અને આજ રબારી ના હોય તો મોડવો ના કહેવાય ભાઈ અને પ્રિતેશભાઈ કદાચ આજ લેવું જ ને ધૂણવું હોય અને 5 રબારી તને 6 રબારી આવું હોય ભાઈ મડી બરોબર મેં પહેલા જ કહ્યું કે હાલ ભૂબરિયાન વાણંદોની માતા ધૂણું ભાઈ હજુ તો એક જ વર્ષ થયું છે લે આ ગામમાં મોડવો શું એ ખબર નથી અને હજુ આ બરોબર આ બીજું પહેલું વર્ષ પૂરું થાય ને બીજો મોડવો થાય છે ભાઈ પણ અશોકભાઈ કદાચ આવતું વર્ષ તમારા માટે હોનાનું છે એકલું તમારા મોટા ભાઈ માટે નહીં લે તમારા માટે હોનાનું છે અને ભાઈ ગિરીશભાઈ આ ગોમ ભાઈ બહુ વાલું છે ભાઈ કારણ કે એક માતા ભાઈ કુવામ પડીને ગતિ રહેલી લે અમને પણ ઓને નહીં મરવા દીધો લે મેં એને જીવતો રાખ્યો ભાઈ તો લે હજુ કહી દઉં બરોબર પેલી વખત આ ચોરે બેહીને કહ્યું તું ગિરીશભાઈ કે 5 છોકરા 5 વિદેશ બરોબર અને 5 ની 5 વાતો કરી કદાચ જેને યાદ હોય એને સાચી વાત ના હોય તો ભૂલી જાય ઘોરાના ઝાડવોની ઓ નાડી બંદૂકની ઓ ગોળિયાઓ